અટાણે મિત્રો ફેસબુક ધોમ પૈસા આપે છે. તમે રીલ બનાવીને અપલોડ કરો, ફોટો અપલોડ કરો તો પણ ધોમ પૈસા આપે. પણ મિત્રો તમારે કમાવો, પણ કઈ રીતે કમાવો તમને ખબર નથી કે ફેસબુકમાંથી કન્ટેન્ટ મોનેટાઇઝેશન કઈ રીતે મળે છે અને ક્યુ સેટિંગ તમારે કરવાનું છે તો તમે ફેસબુકમાંથી પૈસા કમાઈ શકો. બાકી તમે ફેસબુકમાંથી હમણાં તમે રીલ કે ફોટો અપલોડ કરશો તો પ્રોફેશનલ મોડમાં તમે નહીં કર્યું, પેજ તમારું કન્વર્ટ નહીં કર્યું તો તમે પૈસા નહીં કમાઈ શકો. તો મિત્રો મારે ફેસબુક પ્રોફાઇલ છે, એમાં મારી લિંક યુટ્યુબની છે. એમાંથી ઘણા લોકો યુટ્યુબ ચેનલમાં મારી આવે છે અને મારા વિડીયો જોવો છે અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે તમે આ વિડીયો બનાવો, પ્રોફેશનલ મોડ કન્વર્ટ કઈ રીતે કરવાનું, એ તમે વિડીયો બનાવો, એ સેટિંગ કઈ રીતે કરવાનું, એ વિડીયો તમે બનાવો, એવી કોમેન્ટ ઘણી આવે છે. એટલે મિત્રો મેં આમાં આ વિડીયો બનાવ્યો હોય તો તમે પૂરેપૂરો જોજો. મારું નામ છે ગોલતર મોહન અને ચેનલનું નામ છે ગોલતર મોહન. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. જે મિત્રોને ફેસબુકમાંથી પૈસા કમાવા છે એ મિત્રોને ખાસ તમે આ વિડીયો શેર કરી દેજો અને હું તમને પૂરેપૂરું એ સેટિંગ તમને શીખવાડી દઈશ એટલે તમે પણ પૈસા કમાઈ શકશો. તો મિત્રો વિડીયોને તમે આખો જોજો. જો આખો નહીં જોવો તો તમને ખબર નહીં પડે. જો તમે અધૂરો મૂકીને વહી જાઓ તો તમને ખબર નહીં પડે કે ક્યાંથી ક્યાં સેટિંગ ચાલુ કર્યું ને ક્યુ સેટિંગ એને કરવાથી તમારે પ્રોફેશનલ મોડ કન્વર્ટ થઈ જાય. જે ચાલુ કરવાનું સેટિંગ છે ને એ તમે જો ન જોવો તો તમારે કઈ રીતે પ્રોફેશનલ મોડ તમારે પેજ કઈ રીતે કન્વર્ટ થાય. તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો. અને મારું ગોલતર મોહન ફેસબુક પ્રોફાઇલ છે, એમાં તમે જાઓ તો એમાંય તમને લિંક જડી જાય અને યુટ્યુબમાં તમે સર્ચ કરશો ગોલતર મોહન તો એમાં પણ તમને મારી ચેનલ જડી જાય. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં અને સમજાવું કે કઈ રીતે તમારી સેટિંગ ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો એના માટે આપણે જવાનું છે ફેસબુકમાં. તો આપણે ફેસબુક ખોલી નાખી. હવે મિત્રો તમે વિડીયોને એને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. જે મિત્રોને ફેસબુકમાંથી પૈસા કમાવા હોય એ મિત્રોને ખાસ આ સેટિંગ ચાલુ કરવું પડે તો જ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે છે અને તો જ તમે પૈસા કમાઈ શકશો. તો મિત્રો એના માટે તમારે ફેસબુક ખોલવાની. આપણે ફેસબુક ખોલી નાખી છે. હવે તમારે જો 3 લીટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે સેટિંગ. મિત્રો હાવ હેલ્પફુલ છે, આ તો તમને ખબર ન હોય એટલે તમે પણ જોઈ લો અને વિડીયોને મિત્રો સેવ તમે કરી લેજો એટલે તમારે ગમે ત્યારે કામ આવે છે, જોઈને તમે શીખી શકશો. તો મિત્રો આપણે એના ઉપર ક્લિક કરવાનું છે. અહીં લોગો ઉપર ક્લિક કરજો, 3 ડોટ ઉપર નહીં, લોગો ઉપર તમે ક્લિક કરજો. લોગો ઉપર ક્લિક કરશો ને એટલે પછી અહીં આપણે 3 લીટા આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો અહીં આપણે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. પછી જો અહીં આપણે સેટિંગ આવશે. જો સેટિંગ તમારે ખોલવાનું છે આ રીતનું આવશે. પછી તમારે જો આ સેટિંગ આવશે એ ખોલવાનું છે આવડું. હા, આ સેટિંગ ખોલશો ને એટલે આ રીતનું ખુલશે. હવે મિત્રો તમારે જો અહીંયા જવાનું છે. જો પેલું રહ્યું ને એમાં જ તમારે ક્લિક કરવાની છે. જો પેલામાં આમાં ક્લિક કરશો ને એટલે આમાં મિત્રો જો આ 5 સેટિંગ છે એ તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. તો મેં કરેલા છે એટલે હું તમને ખાલી બતાવું છું. જો પેલું સેટિંગ આપણે ખોલ્યું. જો પેલું વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ મિત્રો વિડીયો આખો જોજો, તમારા કામનો છે. પછી આ ચાલુ એના ઉપર ક્લિક કરી નાખવાનું. એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આગળ ખુલશે. એટલે મિત્રો જો આ રીતનું ખુલશે એટલે આ રીતનું હંધી આવે ને એમાં તમારે આ રીતની કાયદેસરનું હંધી કરી નાખવાનું છે. એક મેન વસ્તુ અહીંયા છે. જો આ 2 વસ્તુ તમારે એક વસ્તુ સાર્વજનિક કરવાની અને આવડિયા ફક્ત હું એટલું કરી નાખવાનું છે. પછી તમારે આગળ એમ કરી નાખવાનું છે. જો આગળ એ રીતનું કરી નાખવાનું. આગળ એમ કરતું જવાનું, આગળ કરતું જવાનું છે. આ રીતનું કરી નાખવાનું એટલે તમારે આ એક સેટિંગ કમ્પ્લીટ. જો આ રીતનું કરી નાખવાનું એટલે એક સેટિંગ કમ્પ્લીટ. પછી તમારે બીજું એ રીતનું કરવાનું છે. બીજામાં આ રીતનું કરી નાખવાનું. આગળ ખાવ હેલ્પવું છે, કાંઈ નથી આમાં મિત્રો. આ રીતનું કરી નાખવાનું. આગળ આ રીતનું આમ કરીને આ રીતનું કમ્પ્લીટ થઈ ગયું. એ રીતના 3 સેટિંગ કરી નાખવાના. મિત્રો વિડીયો આપણે લાંબો થઈ જાય એટલે તમને છે ને આ 2 સેટિંગમાં બતાવી દીધું ને એ જ રીતનું સેમ ટુ સેમ જ કરવાનું હોય. બીજું કાંઈ એમાં તમારે કરવાનું નથી. આ સેટિંગ તમે ચાલુ કરી લ્યો એટલે તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય. બાકીના સ્ટૂલ જે હોય છે એ બધા સ્ટૂલ મળી જાય. જો આ રીતનું તમે ચાલુ કરી લેવો ને તો. અને મિત્રો વિડીયોને જેમ મને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.